नमस्कार, आप देख रहे हैं क्राइम 24 आवर्स। तो मैं हूं आपके साथ ज्योति कनौजिया। आइए नजर डालते हैं खबर की ओर। एसएससी एचएससी बोर्ड के छात्रों के लिए मार्गदर्शन का आयोजन हुआ। सीटीएम अहमदाबाद के गुरु कृपा विद्यालय में एसएससी और एचएससी बोर्ड के छात्रों को बोर्ड परीक्षा से पहले उपयोगी मार्गदर्शन दिया गया। बोर्ड के विद्यार्थियों को परीक्षा रसीद देने के साथ साथ उन्हें परीक्षा हॉल में ध्यान केंद्रित करने और बिना किसी डर या भय के परीक्षा पेपर लिखने के महत्वपूर्ण टिप्स दिए गए। गायत्री परिवार के सदस्यों ने विद्यार्थियों को मंत्रोच्चारण के साथ पढ़ाई में शिक्षकों द्वारा की गई पढ़ाई की मात्रा को ध्यान में रखते हुए परीक्षा देने की सीख दी। इसी कड़ी में मनोचिकित्सक ने परीक्षा की तैयारी के बारे में उपयोगी टिप्स दिए और कहा कि परीक्षा जीवन की अंतिम परीक्षा नहीं है। कई शैक्षणिक परीक्षाएं होती हैं। अपना मन शांत और प्रसन्न रखें और परीक्षा देने के लिए तैयार रहें। विद्यालय के प्रधानाचार्य अरविंद पटेल सहित विद्यालय के प्रबंध न्यासी महेंद्र पटेल ने बोर्ड के विद्यार्थियों को बधाई दी तथा परीक्षा रसीदें वितरित की। योगेश गोस्वामी की रिपोर्ट। आज रोज ગુરુકૃપા શિક્ષણ સંકુલમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાની રિસીપ્ટ આપવાનું અને એમના ફેરવેલ કાર્યક્રમનું આયોજન કરેલું હતું। બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ ભય, ચિંતા અને એકાગ્રતાથી પરીક્ષા આપે તેના માટે સૂચનો આપવામાં આવ્યા। તેના માટે એના નિષ્ણાત વ્યક્તિઓ સાયકાટ્રિક તરીકે રમાશંકર યાદવ ડૉક્ટરને આમંત્રણ આપવામાં આવ્યું। અનુભવી પ્રિન્સિપાલ રાજુભાઈ જ્ઞાનજ્યોતના પ્રિન્સિપાલને આમંત્રણ આપવામાં આવ્યું અને ગાયત્રી પરિવાર દ્વારા આપણા બાળકોને એમને આશીર્વચન આપવામાં આવ્યા। માત્ર અમારી સંસ્થા નહીં પણ 10મા 12માની બોર્ડની પરીક્ષા આપનાર દરેક વિદ્યાર્થી સફળ થાય તેવી શુભેચ્છા આપવામાં આવી અને કોઈપણ પ્રકારનો ભય ના અનુભવે તેવા આશીર્વચનો આપવામાં આવ્યા। મારું નામ રાજવી સોઢા છે। હું ગુરુકૃપા વિદ્યાર્થીની 10મા ધોરણની વિદ્યાર્થીની છું। આજે જ્યારે સ્કૂલમાં અમને રિસીપ્ટ લેવા હોલ ટિકિટ લેવા બોલાવવામાં આવ્યા ત્યારે અમારા આચાર્ય શ્રી અરવિંદ ભાઈ પટેલ અને અમારા ટ્રસ્ટી અને ગાયત્રી પરિવારના એક સદસ્યએ આવીને અમને પરીક્ષાના વર્ગખંડમાં શું કરવું ને શું ના કરવું તેના વિશે અમને સમજાવ્યું, જેથી અમને વિદ્યાર્થીઓને ઘણી મદદ થઈ, જેના કારણે અમારો ડર દૂર થયો અને અમને વિશ્વાસ છે કે જો આ બાબતને ધ્યાન રાખીને અમે કામ કરીશું તો અમને વિશ્વાસ છે કે અમને સફળતા મળશે અને મને વિશ્વાસ છે કે પરીક્ષામાં 2024ની બોર્ડની પરીક્ષામાં મારું સારું પરિણામ આવશે। મારું નામ વાઘેલા મેથીસાબા વનરાજસિંહ છે। હું ગુરુકૃપા સ્કૂલમાં 10મા ધોરણમાં ભણવાની વિદ્યાર્થીની છું। આજે અમારી સ્કૂલમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે કેટલાક કાર્યક્રમો યોજવામાં આવ્યો હતો, તેથી અમને ઘણી બધી મદદ મળી છે અને અમારા આચાર્ય શ્રી અરવિંદભાઈ પટેલ અને સર MS સરે આજે અમને ઘણું બધું માર્ગદર્શન આપ્યું છે અને તેનાથી અમને બોર્ડની પરીક્ષામાં કેટલીક મદદ ભયથી અમે ડર્યા નથી અને આજે અમે પરીક્ષા આપવા જઈ રહ્યા છે તેની અમને કેટલી ખુશી થાય છે અને તેનું અમે બહુ સારું રિઝલ્ટ મેળવવા માટે સારું રિઝલ્ટ મેળવીશું અને પોતાના મમ્મી પપ્પા અને સ્કૂલનું નામ રોશન કરવા માંગીએ છીએ। શર્મા શૈશવી રવિભાઈ। હું આ ગુરુકૃપા શિક્ષણ સંકુલમાં મારી શરૂઆત અહીંથી જ થઈ છે। મેં અહીંયા મારા શિક્ષકો દ્વારા કઈ રીતે SSCની પ્રથમ વાર પરીક્ષા આપી રહી છું એ વિશે મને કઈ રીતે અભ્યાસ કરવો એના અને તેના કઈ રીતે ધીરજપૂર્વક પરીક્ષા આપવી અને આ બધા શિક્ષકોએ અમને ખૂબ જ સારી રીતે માર્ગદર્શન આપ્યું છે। અમારા શાળાના શિક્ષક આચાર્ય શ્રી અરવિંદભાઈ પટેલ અને અમારા શાળાના ડાયરેક્ટર MS સરે પણ અમને ખૂબ જ સારું માર્ગદર્શન આપ્યું છે અને બસ ખાસ કરીને વિદ્યાર્થીઓ આપતા હોય ત્યારે કઈ રીતે પરીક્ષાની તૈયારી કરવી જોઈએ, વર્ગખંડમાં કઈ રીતે પરીક્ષામાં આપણે તમામ પ્રશ્નોના ઉત્તર લખવાની શરૂઆત કરવી છે। વિદ્યાર્થીઓ કઈ રીતે પરીક્ષા આપવી જોઈએ,
એમને બહુ જ એકદમ ધીરજપૂર્વક ડર અને ભય વગર પરીક્ષા આપવી જોઈએ, જેથી તેમને ખૂબ જ સારી સફળતા મળશે. એમ એ પટેલ, ડાયરેક્ટર ગુરુકૃપા વિદ્યાલય. આજરોજ અમારી શાળામાં ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સ કોમર્સના વિદ્યાર્થીઓને રિસિપ્ટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. બધા જ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર રિસિપ્ટ લેવા આવેલા. એમની સાથે સાથે એમને પરીક્ષા અંગે તૈયાર કરવા અંગેનો પણ કાર્યક્રમ, એમને મોટિવેટ કરવા અંગેનો પણ કાર્યક્રમ હતો. જાણીતા સાયકિયાટ્રિક્સ રમાશંકર યાદવ વિદ્યાર્થીઓને માનસિક રીતે બહુ સરસ રીતે તૈયાર કર્યા. જાણીતા પ્રિન્સિપાલ શ્રી રાજુભાઈ જ્ઞાનજ્યોત વિદ્યાલય, એમને પણ વિદ્યાર્થીઓને યોગ્ય અને સરસ માર્ગદર્શન આપ્યું. વિદ્યાર્થીઓના મગજમાંથી પરીક્ષાનો ડર, પરીક્ષાનો હાવ દૂર કરવામાં આવ્યો. અમારી શાળાના આચાર્ય શ્રી અરવિંદભાઈ પટેલે પણ વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એ અંગે પણ સૂચનો આપી એમને તૈયાર કર્યા. મેં પોતે પણ વિદ્યાર્થીઓને ભવિષ્ય માટેની જે મોટિવેશન સ્પીચ આપી અને ભવિષ્ય માટે પણ એમને તૈયાર કર્યા. અને આમ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભય મુક્ત રીતે અને એકદમ ઉત્સાહથી પરીક્ષા આપે એ રીતે અમે તૈયાર કર્યા છે. વિદ્યાર્થીઓએ આખું વર્ષ દરમિયાન જે મહેનત કરી છે એ એમને સફળ નીવડે એવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી. વિદ્યાર્થીઓ પણ ખૂબ ઉત્સાહી થઈ અને આજનો કાર્યક્રમ બહુ સરસ રીતે નિભાવ્યો છે. ધોરણ 10 અને 12ના શુભેચ્છા સમારંભની અંદર વિદ્યાર્થીઓને આશીર્વચન આપી રહ્યો છું. ધોરણ 10ની અંદર કે 12ની અંદર પરીક્ષાની ડર, ભય, તણાવથી મુક્ત થઈ ખૂબ આનંદ અને મહેનતના ફળ સ્વરૂપે પરીક્ષા આપશો. પરીક્ષા જીવનની અનેક હોય છે, આ પણ એક પરીક્ષા છે. બિલકુલ તણાવ મુક્ત થઈ નિર્ભય બની સ્વસ્થ રીતે સ્વસ્થ મને પરીક્ષા આપી તમારું ગૌરવ વધારશો. તદુપરાંત તમારી કુળદેવી, તમે જે ઈષ્ટદેવને માનતા હોય, તમે જેના પર વિશ્વાસ હોય, દેવતાઓનું સ્મરણ કરી નિર્ભય રીતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ પરીક્ષાની આપવી. તદુપરાંત તમારી જે કંઈ સમસ્યા હોય કે જે કંઈ મુશ્કેલી હોય એ દૂર થાય એ હું ગાયત્રી પરિવાર તરફથી આપને શુભેચ્છા પાઠવું છું, આશીર્વાદ આપું છું. સ્વસ્તિવાચક મંત્ર દ્વારા તમારું કલ્યાણ થાય, તમારું મંગલ થાય, તમે સવિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત કરો તેવા આશીર્વાદ સાથે મારી વાતને ગાયત્રી મંત્ર દ્વારા હું શાંતિ અર્પણ કરું છું. તદુપરાંત આપનો સવિશેષ આશીર્વાદ આપ્યો છું. આપનું ખૂબ ખૂબ मंगल और कल्याण થાય. ओम शांति. इस खबर में बस इतना ही. बने रहें क्राइम 24 आवर्स के साथ.